નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ઇટ ધ પે કમિશન ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 8મા પગાર પંચના પગાર વધારા ગણતરીને લઈને આ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇટ ધ પે કમિશન સેલેરી કેલ્ક્યુલેટર જાહેર કરવામાં આવ્યું છે. તો ઇટ ધ સીપીસી સેલેરી કેલ્ક્યુલેટર લેવલ 1 જીપી 1800 બેઝિક પે હિટમેટ ફેક્ટર એચઆરએ ટીએ કેટલી વધશે નેટ સેલેરી વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. સરકારી કર્મચારીઓ માટે 8મો પગાર પણ થોડા દિવસનું મહેમાન લાગે છે. દરેકના મનમાં તે સવાલ છે કે આખરે તેના પગારમાં કેટલો વધારો થશે. ખાસ કરી લેવલ 1 જીપી 1800 કર્મચારીઓના ખિસ્સામાં કેટલા પૈસા આવશે, નવું બેઝિક પે શું હશે, હિટમેટ ફેક્ટર કેટલું લાગશે અને આ સાથે એચઆરએ કારભાડા ભથ્થું અને ટીએ યાત્રા ભથ્થું ગણીને કુલ કેટલો પગાર થશે. તો જો તમારા મનમાં પણ આ સવાલ ચાલી રહ્યો છે તો આપણે આ જિજ્ઞાસા આજના વિડીયોમાં દૂર કરીએ. આજે તમારા માટે ઇટ ધ સીપીસી સેલેરી કેલ્ક્યુલેટર, જેમાં તમે ખૂબ તમારા અંદાજિત વધેલા પગારનો હિસાબ જોઈ શકશો. તો આવો જાણીએ કેટલો વધશે નવો પગાર. કેટલું હશે હિટમેટ ફેક્ટર? તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર નક્કી કરવામાં હિટમેટ ફેક્ટર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. 7મા પગાર પંચમાં તે 2.57 હતું, જેના કારણે લઘુત્તમ પગાર 7,000થી વધીને 18,000 થયો. હવે 8મા પગાર પંચમાં હિટમેટ ફેક્ટર અંગે 3 અલગ અલગ અંદાજ છે, જેમાં 1.92, 2.08 અને 2.86. આનાથી કર્મચારીઓનો નવો પગાર કેટલો હશે તે નક્કી થશે. તો 8મા પગાર પંચમાં જૂના પગાર પંચની જેમ હિટમેટ ફેક્ટર 1.90 અથવા 1.92ની આસપાસ રહેવાની ધારણા છે અને 8મા પગાર પંચના હિટમેટ ફેક્ટર હજુ સુધી નક્કી કરવામાં આવે નથી. તેથી કેલ્ક્યુલેટરમાં જે ગણતરી સંભવિત હિટમેટ ફેક્ટર છે તે 1.92 ગણતરી કરવામાં આવે છે. તો ઇટ ધ પે કમિશન કેટલો થઈ શકે છે પગાર? તો લેવલ 1 બેઝિક પે 18,000, 1.92 હિટમેટ ફેક્ટરની ગણતરી પ્રમાણે 34,560 થશે. 2.08ના હિસાબે 37,440 અને 2.86ના હિસાબે 51,480 પગાર થઈ શકે છે. તે જ રીતે લેવલ 2નો બેઝિક 19,900, 1.92ના હિસાબે 38,208, 41,392 અને 2.86ના હિસાબે 56,914. લેવલ 3ના હિસાબે 21,700 જે બેઝિક પે વાળા છે તેમને 41,664 અથવા 45,136 અથવા 65,065 જેટલો પગાર થઈ શકે છે. તે જ રીતે લેવલ 4, 5, લેવલ 6, 7, 8, 9, 10 સુધીના બેઝિક પે પ્રમાણે 1 લાખથી પણ વધુ પગાર પહોંચી શકે છે. તો હવે ગણતરી સમજીએ. તો કેલ્ક્યુલેટર મુજબ અમે જે 8મા પગાર પંચમાં સૌથી ઓછા ગ્રેડ પર ગણતરી કરી છે. તો લેવલ 1 ગ્રેડ પે 1800, આ ગ્રેડમાં મૂળ પગાર 18,000 રૂપિયા છે. આ પછી તેમાં હિટમેટ ફેક્ટર 1.92 ગણવામાં આવ્યું છે. એચઆરએ ને વાય શ્રેણી મુજબ લેવામાં આવ્યું છે. આમાં પણ પુનરાવર્તન સરળ છે, તેથી તેને 16% પર રાખવામાં આવ્યો છે. મુસાફરી ભથ્થું ટીએની ગણતરી ઉચ્ચ ટીપીટીએ શહેર મુજબ કરવામાં આવે છે. જો તમે કુલ પગાર તમારો 41,440 રૂપિયા છે, પરંતુ આ અંતિમ પગાર નહીં હોય, કારણ કે સરકારી કર્મચારીઓએ એનપીએસ યોગદાન અને સીજીએચએસ યોગદાન પણ ચૂકવવું પડશે. પગાર સુધારણા પછી એનપીએસમાં યોગદાન રૂપિયા 3,456 થશે અને રૂપિયા 250 સીજીએચએસમાં જશે. આ સંદર્ભમાં ગ્રેડ પે દીઠ ચોખ્ખો પગાર રૂપિયા 37,734 થશે. આમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ શૂન્ય રાખવામાં આવ્યો છે, કારણ કે નવા પગાર પંચ લાગુ થતા તે શૂન્ય થઈ જશે. ડીએ 0 થશે. દરેક નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થા, ડીએનએસ એલાઉન્સ, ડીએને શરૂઆતમાં રીસેટ કરવામાં આવે છે. અત્યારે 7મા પગાર પંચમાં ડીએ 55% ચાલી રહ્યું છે. ત્યારબાદ જુલાઈમાં 2%નો વધારો થઈ શકે છે, પરંતુ 8મા પગાર પંચમાં તેને 0થી રીસેટ કરવામાં આવશે અને પછી નિયમિત સમયે વધારવામાં આવશે. ધન્યવાદ.